પ્રણામ. વૃષભ ક્રિએશનમાં આટલા વર્ષોમાં અમે ઘણા બધા દેરાસરોના વર્ક કર્યા, પણ જે કરવાનું આમ એક્સાઇટમેન્ટ જેને કહેવાય ને, એ એક્સાઇટમેન્ટ અમને આવ્યું જ્યારે અમને કોચીનના દેરાસરનું કામ કરવા મળ્યું. કેરાલામાં કોચીનમાં જઈ અને કામ કરવા મળે એની તો અમે કોઈ દિવસ કલ્પના નથી કરી. વધારે તો શું ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓમાં કામ થતું હોય વધારે, પણ આ કામ અમને એવી રીતે મળ્યું કે ગોયલા ટેન્કના ટ્રસ્ટી પાસે એક બેન આવ્યા હતા જેમને કોચીનમાં શ્રી શેત્રુંજય ગિરિરાજનો પટ બનાવવો હતો, અને એમણે જ્યારે મારો સંપર્ક કર્યો, આશાબેન નામ હતું એમનું, કે મને એક્સક્લુઝિવ પટ બનાવવો છે, અમારું સ્નાત્ર મંડળ છે અને સ્નાત્ર મંડળ તરફથી અમારા દેરાસરમાં અમે ભેટ આપવા માંગીએ છીએ. તો મેં કીધું કે એક્સક્લુઝિવ શેત્રુંજયનું તો અમારી માસ્ટરી છે. શેત્રુંજય ગિરિરાજની અમે ઓછામાં ઓછા 5000 ફોટા પાડ્યા છે અને એકવાર નહીં 10 વખત ફોટોગ્રાફી કરી છે. તો હું તમને તમારી ઈચ્છા હશે, તમે ધાર્યું હશે એનાથી સારો પટ બનાવીને આપીશ. પછી એમના બીજા મંડળના બેન અંજુબેન, નીતાબેન વગેરે સાથે પણ વાત થઈ અને છેક કોચીન અમે લોકોએ ગ્લાસમાં પાલીતાણાનો પટ તૈયાર કર્યો અને ટ્રાન્સપોર્ટમાં અમે એને મોકલાવ્યો. અહીંયાથી મારા કાર્પેન્ટરોની ટીમ ગઈ અને એમણે ત્યાં આગળ જઈને ફિટ કર્યો અને જે એ લોકોને આનંદ થઈ ગયો છે. એમાં એક ચમત્કાર થયો. હવે આપણે ચમત્કાર કહીએ કે જે પણ એને શબ્દો વાપરવો એની માટે વાપરીએ, પણ આ વાત મને એ લોકો તરફથી જ સાંભળવા મળી કે જ્યારે પટ આવ્યો ટ્રાન્સપોર્ટમાં ત્યારે એનું પેકિંગ વગેરે ખોલી અને ત્યાં દેરાસરના પરિસરમાં એ લોકોએ પટને રાખ્યો હતો, અને જ્યારે અમારા કારીગર આવ્યા ત્યારે એકચ્યુઅલ જગ્યાએ જ્યાં એને ફિટ કરવાનો હતો ત્યાં લઈ જવાનો હતો. તો એ પટ કોઈ હિસાબે ઉચકાય જ નહીં. એનું વજન એટલું કે કેટલી મહેનત કરો તો પણ એ પટ ઉચકાતો નહોતો. ત્યારબાદ બહેનોએ નક્કી કર્યું કે આપણે અહીંયા જ ભક્તિ કરવી છે, તો ત્યાં એમણે ચૈત્યવંદન અને ભાવના અને ભક્તિ ને બધું શેત્રુંજયના સ્તવનો અને વગેરે ત્યાં આગળ ખૂબ સરસ ભાવપૂર્વક ભક્તિ કરી. ભક્તિ પૂરી થઈ અને એમ થયું કે ચલો ફરી એકવાર ટ્રાય કરીએ, તો એકદમ હળવો. હવે ખરેખર આ મિરેકલ જ કહી શકાય કે જે પટ 10 માણસોથી ઉચકાતો નહોતો એવો થઈ ગયો હતો, એ 4 માણસોએ ઉચકી અને ફિટ પણ કરી દીધો. એટલે ત્યાંના દાદાનો પ્રભાવ, ત્યાંની જગ્યાનો પ્રભાવ અને શેત્રુંજય ગિરિરાજનો પ્રભાવ. આ પટ એક વખત ત્યાં આગળ લાગ્યો, ત્યારબાદ ત્યાંના મુખ્ય ટ્રસ્ટી એવા શ્રી કિશોરભાઈએ મારો સંપર્ક કર્યો કે અમને ત્યાં ઉપાશ્રયની અંદરમાં અલગ અલગ પટો અમારા બહુ વખત જૂના જીર્ણ થઈ ગયેલા છે, તો હવે અમારે એ પટો પણ ફરીથી નવા બનાવવા છે. એટલે લગભગ 7 થી 8 બીજા પટો અમે ત્યાં આગળ બનાવ્યા બીજા રાઉન્ડમાં, અને ફરીથી મારી ટીમ ગઈ ત્યાં આગળ કાચ પર જ બધા પટો બનાવ્યા અને બહુ જ સરસ લોકોને આનંદ ઉત્સાહ સાથે એમણે વધામણાનો કાર્યક્રમ રાખ્યો આખો, અને એનું એક ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખ્યો અને એમાં બધા તીર્થોના પટોને વર્ધાવ્યા એમણે. અને એમ થઈ જાય કે બધી મહેનત જે કાંઈ પણ છે એ બધી મહેનત વસૂલ છે. જ્યારે લોકોને આ ભાવપૂર્વક દર્શન કરતા જોઈએ, જ્યારે લોકોને એની સામે ભક્તિભાવ કરતા જોઈએ, અને આટલા રિમોટ એરિયામાં અને ત્યાં આગળ એ લોકોએ આપણી સંસ્કૃતિ અને ધર્મને જે ટકાવી રાખ્યા છે, લાખ વંદન છે એમને, કોચીનના જૈન સંઘને અને એમના ત્યાં કોચીનમાં વસતા આપણા સાધર્મિક ભાઈઓને. પ્રણામ.